બેન છે મારી સોસાયટીમાં રહે છે અને એમને સતત 3 દિવસથી દુખાવો હતો અને મને કે બેન મને બહુ દુખાય છે. મેં એમને આપણી માની ચેનલ બી સબસ્ક્રાઇબ કરી આપી હતી, એ વિડિયો બી જોતા હતા માનો. પછી મારી જોડે આવ્યા કે મને પેટમાં સતત બહુ દુખાય છે કે આરામ નહીં પડતો અને એમની આર્થિક પરિસ્થિતિ બી થોડીક એવી જ છે કે દવાખાને જઈએ એટલે આપણે રિપોર્ટ કરાવવો પડે એટલે આપણે બહુ ખર્ચામાં ઉતરી જઈએ. પછી આ બેને મેં કીધું કે તમે માની માનતા રાખો, માં તો બધાનું સારું કરે છે તો માં તમને સારું કરી દેશે. આ બેને 3 દિવસનો સતત દુખાવો માનતા 1 કિલો ચોખામાં માનતા રાખી એમના બેને તરત જ દુખાવો મટી ગયો અને એમને હરખથી પાછા 2 કિલો ચોખા બી પાછા માના પારે લઈને આવ્યા છે. તો બોલો માં મસાણી મેલડી માં આતકી જો તમે ઘરે બેઠા જ માનતા રાખો તો માં તમારું અવશ્ય કામ પૂરું કરશે. તમે એવું ના વિચારો કે ચલો અમે માં સુધી પહોંચી નથી શકતા, તો તમે મનથી અને ઘરે બેઠા બી વિડિયો જોઈને માનતા રાખો તો માં તમારું કામ ચોક્કસ ને ચોક્કસ પૂરું કરશે. અને અંદરથી ભાવ શ્રદ્ધા વિશ્વાસ રાખો તો માં તમારી જોડે જ છે અને તમારું કામ ચોક્કસ પૂરું કરશે. એમ મેલડી માત કી જય, માત કી જય, માત કી જય. હું કચ્છથી આવું છું. મારા ઘરના માણસને કેન્સરની તકલીફ થઈ ગઈ હતી. પછી મેં યુટ્યુબમાં મારા સગાવાલા આવ્યા અને એમને કીધું કે વિડીયા જોઉં માતાજીના કે એમ સારું કરશે માતાજી બધું. પછી વિડીયો જોઈને એવી મનોમન માનતા કરી અને બધું બરોબર થઈ જશે તો હું તારી ગાદીના દર્શન કરીશ, ચુંદડી ચડાવીશ, સતર ચડાવીશ અને ગોળ ધરાવીશ. તો આજે માનતા પૂરી કરવા આવીશું. આપણે જોઈ શકીએ છીએ કે બેનના ઘરેથી જે એમના મિસ્ટર હતા એમને કેન્સરની તકલીફ હતી. અહીં કોઈ એવો ચમત્કાર કરી આપવા નથી આવતો, પણ હા તમને શક્તિ આપવા માટે એ માનતા રાખે છે. એટલે તમે જોયું દવા અને દુવા બંને કામ થઈ રહ્યું છે. કોઈએ અંધશ્રદ્ધામાં આવવાની જરૂર નથી. આ બધી વસ્તુમાં દવા અને દુવા બંને ચાલુ રાખો, માડીને મનોમન યાદ કરો. તમને બેનનું જોઈ શકીએ માનતા રાખી હતી જે આજે સક્સેસ થયું છે. એટલે માતાજીને એ પોતે અત્યારે અહીંયા માનતા પૂરી કરવા આવે છે, છત્તર ચડાવે છે અને ઉપરથી એમને સાડી અને એમને જે મનોમન માનતા રાખી હતી ગોળ ને બધું એમને કરિયાણું પણ બેન અત્યારે એ રીતે માનતા પૂરી કરી રહ્યા છે. તો તમે બધા પણ એક રિક્વેસ્ટ છે કે મનોમન માનતા રાખો. યુટ્યુબ જ ઉપર એમને કચ્છથી આવ્યા છે, યુટ્યુબ ઉપર એમને વિડીયો જોઈને કરેલું હતું. તો તમે પણ પોતે યુટ્યુબ ઉપર જે વિડીયો જુઓ છો, તમારી આજુબાજુમાં રહેતા કોઈ પણ એવા વ્યક્તિ હોય કે જેને દુઃખ પડતું હોય, તમે જે કહી ના શકતા હોય તો એના વિડીયો બતાવો ખાલી અને મનોમન એને માનતા રાખવાનું કહો, તો પણ એનું કામ માતાજી આપણને વિશ્વાસ છે કે 100% એ પૂરું કરશે. બોલો શ્રી મેલડી માત કી જય, બોલો જોગણિયા માત કી જય, મેલડી માત કી. અહીંયા માતાજીને ગાદી ઉપર હું બીજી વાર આવ્યો છું. સુરત થી આવું છું. દિનેશભાઈ મારું નામ છે. મેં 2 માનતા રાખેલી હતી ગઈ ફેર આવ્યો ત્યારે. પહેલી માનતા એ હતી મારા વાઈફ ને પગ બહુ દુખતા હતા. પગ એવા દુખતા હતા કે એડી આપણી એડી કહીએ ને અહીંથી ચલાતું નહોતું. પછી અમે માડીને 2 કિલો ચોખાની માનતા રાખી હતી તો માડી સારું થઈ જશે તો હું એને સુરત થી લઈને આવીશ, તમારા ગાદીના દર્શન કરાવીશ. ત્યાં પછી 2-4 દિવસ પછી એને પગ સારા થઈ ગયા, એકદમ સારા થઈ ગયા. બરાબર. પછી મેં બીજી માનતા રાખી હતી, મારે સાડીઓનું કામ છે, વર્કનું. માર્કેટમાં મારી દુકાન છે. મને બહુ એટલે બહુ ખાડામાં નાખી દીધો હતો. મારા જે કંઈ તમે સમજો છે, મતલબ મારા જે હડીપતા છે, બિલકુલ મારો ધંધો ભાંગી નાખ્યો હતો. ઉઘરાણી આવે નહીં, માલ વેચાય નહીં. હવે અહીંયા આવ્યો, મેં માડીને એક જ પ્રાર્થના કરી હતી, જો માડી તમે ધર્મનું કામ કરો છો બરાબર, તો મારો ધંધો જો અગર સારો હાલશે તો હું મારી શ્રદ્ધા પ્રમાણે હું માડી તમારી ગાદી ઉપર આવીશ. તો મેં 11 સાડી જે સમૂહ લગ્ન છે એમાં મેં 11 સાડી માડીને પેલી માનતા કરી હતી. તો અહીંથી હું રવિવારે ગયો હતો અને સોમવારથી મારો એક દિવસ એવો નથી નીકળ્યો મારો કોઈ કસ્ટમર નથી આવી દુકાનમાં. और एक की દિવસ એવો નથી નીકળ્યો કે મારી દુકાનમાં ઉઘરાણી મતલબ મારે ઉધાર ઉપર માલ જાય છે. અમદાવાદમાં આવે છે મારો માલ, બધી જગ્યાએ ઓલ ગુજરાતમાં મારો માલ આવે છે. તો એવો કોઈ દિવસ નથી નીકળ્યો મારે દુકાનમાં કોઈ દિવસ એ મતલબ ઉઘરાણી નથી આવી. એટલે હું સંતુષ્ટ છું. માડી મારું કામ કર્યું છે બરાબર. હું માડીને અહીંયા જ્યારે ટાઈમ મળશે મને જ્યારે હું આવતો રહીશ, દર્શન કરીશ. મને માડી પર પૂરો ભરોસો થઈ ગયો. और રાતના કોઈ દિવસ કોઈ રાત એવી નથી નીકળી મારી કે હું માડીના વિડિયો નથી જોતો. ખૂબ સરસ. બરાબર. પછી બીજી વાત એ આ મારા મિત્ર સંજયભાઈ
એમને દુકાન નહોતી મળતી હતી, એ બિલકુલ મતલબ નિરાશ થઈને બેઠા હતા. એ દુકાન લેવા માટે ઘણા બધા મતલબ લોકો બેઠા હતા. ત્યારે સંજયભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારે શું થયું એવું? તો કે આવી વાત છે. મેં સંજયભાઈને કીધું, મેં એક કામ કરો, ખાલી 2 અગરબત્તી કરો માડીની. કેટલી? ખાલી 2 અગરબત્તી કરો. ઓર મેં મારી મોટી વાત નથી કરતો, પણ મેં હે આમ છૂટકીથી એમ કીધું 2 અગરબત્તી કરો ઓર તમારે 12 કલાક નહીં નીકળશે ને એ દુકાન તમારે હાથમાં હશે. બરાબર? સંજયભાઈ તે દિવસે નાઈટના પૂરી નાઈટ માતાજીના વિડીયો જોયા ઓર સવારમાં એમને 100 કિલો ચોખાની માનતા કરી, એક ચણિયા ચોળીની કરી ઓર 11 ડિગ્રીના જે લગ્ન છે એમાં 11 ચણિયા ચોળીની કરી. એ બહુ ખુશ છે. મતલબ મારી એક 12 કલાકમાં એમનું કામ કરેલું છે, ખાલી 12 કલાકમાં. બહુ મજાની મેલેડી માતા કી જય. અને આપણે જોઈ શકીએ છીએ કે એમનો ભાવ પણ એ ઘણો સારો હતો અને મનોમન માનતા કરવાથી એમને એમના પોતાના રોજગારીની અંદર કેટલો સારો ફરક પડ્યો. અને જોઈ શકીએ છીએ કે એમને જે માતાજી સમૂહ લગ્નનું જે ખૂબ સરસ કામ કરી રહ્યા છે મારી પોતાના સ્વખર્ચે પણ મળે. તો આપણે જોઈ શકીએ છીએ કે મારીના માટે 11 દીકરીઓના માટે ભાઈએ પોતાના ધંધામાંથી જે સાડીનું સેલ જે થાય છે એ પોતે મારીના માટે અહીંયા આપવા માટે અત્યારે આવ્યા છે. ખૂબ જોરદાર તાલીઓ. અને ફરી બધા એકવાર આપણે જોગણી માતાની જય જોરથી બોલાવીશું. બોલો શ્રી જોગણીઓ માતા કી જય. અમૃત બાપાની મસાણી મેલડી માતા કી જય. હું સુરત રહું છું. મારું નામ સંજયભાઈ છે. મેં અહીંયા પહેલી જ વાર આવું છું અત્યારે, પણ 2 દિવસ પહેલાં મારે દુકાન લેવાની હતી અને એ દુકાન મને મળે એવી નહીં હતી, અસંભવ જ હતું. સંભવ નથી. એની પછાડી 25 થી 30 જણ લાગ્યા હતા. એ દુકાન મને મળે એવું નહીં હતું. પણ મારા મિત્ર છે દિનેશભાઈ જોશી, એમણે મને વિડીયો બતાવ્યો અને એમણે આ જગ્યાનું મને કીધું કે ભાઈ આ હિસાબનું છે સંજયભાઈ, તમે આમાં કંઈક માનતા માનો, તમારું કામ સંપૂર્ણપણે પૂરું થશે ને થશે જ, મને પૂરો વિશ્વાસ છે. તો મેં એમ જ મનમાં ધારી લીધું કે ભાઈ મારે આવું કરવાનું છે. અને તે દિવસે હું રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એક વિડીયો માતાજીને મેં જોયા અને મને પણ એમ થોડુંક સાક્ષાત લાગ્યું કે ભાઈ મારે આ કંઈક છે, કંઈક ચમત્કાર જેવું લાગે છે, તો મારે એ કરવા જેવું છે. તો અમારા દિનેશભાઈના સહકારથી અને માતાજીના આશીર્વાદથી એ દુકાન મને સામે ચાલીને મળી ગઈ. એમાં 25 થી 30 જણ હતા અને તે બધું નકામા થયું. અને 10 દિવસ જે ભાઈને દુકાન આપેલી હતી તેને એને ખાલી કરાવી અને દુકાન મને આપી. હું માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું દર્શન કરવા આવ્યો છું. હું માનતા પૂરી કરું છું. મારે દુકાન છે ચણિયાચોળીની, તો ચણિયાચોળી 100 કિલો ચોખા અને આના પછી મને આજે ખબર પડે છે કે એમના માતાજીને ત્યાં કંઈક 11 દીકરીઓ ભણાવવાની છે. તો 11 દીકરીઓના છોકરીના ચણિયાચોળી આ ટાઈપના મારા તરફથી રહેશે એવું ખૂબ સરસ કહ્યું. સુદમાં છે એ આપણે આ વખતે માડીના 11 દીકરી સમૂહ લગ્નમાં પરણવાના છે. તો આજે બોમ્બે આજે ભાઈ સુરત થી આવ્યા હતા એ આપણે જોઈ શકીએ છીએ કે 11 દીકરીઓ માટે ચણિયાચોળી પણ લઈને આવે છે. ઇવન એમને પોતે મનોમન જે માનતા રાખી હતી કે એમની દુકાન જે હતી કે જેમાં 30 માણસ એ દુકાન લેવા માટે માંગતા હતા, એ જગ્યા પર છે એ દુકાન. જ્યારે માડીને એમને 10 વાગે રાતે મનોમન માનતા રાખી અને એમને એ દુકાન વિધિન 1 or 2 days ની અંદર એમને મળી પણ ગઈ. તો તમે જોઈ શકો છો કે આ કોઈ ચમત્કાર છે કે ભાઈ માતાજીને એમને મનોમન જે માનતા રાખી હતી એમાંથી જ એમનું કામ સફળ થાય છે. જેથી એમની 11 દીકરીઓ જે માડી પરણાવવાના છે અત્યારે એમાં એમને એક સહયોગ પણ આપેલો છે. એકવાર જોરથી એ ભાઈ માટે પણ આપણે તાળી વગાડીશું કે એમને જે આ રીતનું એક સેવામાં ભાગ આપ્યો છે કે 11 દીકરી પરણાવવા માટે. જ્યાં દાન લઈને બેઠા છો કે આ દાન તો કોઈક જગ્યાએ તો કોઈક વ્યક્તિને મળતું હશે, તો કઈ વ્યક્તિને, કઈ જરૂરિયાત વાળી વ્યક્તિને આ દાન એનું ઘર પૂરું કરવા માટે તમે આપી રહ્યા છો. તો એ આપણી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપર એના વિડીયો રેગ્યુલર બેઝ પર મૂકવામાં આવતા હોય છે. તો તમે બધાને એક રિક્વેસ્ટ છે, 2 ચેનલ જય માડી ચેરિટેબલ ટ્રસ્ટને સબસ્ક્રાઇબ કરો, પોતે જોતા રહો. અને બીજી જોગણીમાં કે જેનાથી અત્યારે આપણે માનતા પૂરી કરવા જે લોકો ખાલી YouTube ચેનલ પર જોઈને માનતા પૂરી કરવા આવે છે અને જે લોકોને દુઃખ દૂર થયેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. અને તમારી આજુબાજુમાં રહેતા એવા કોઈ પણ વ્યક્તિ હોય કે જેને ખરેખર દુઃખ છે તો એના વિડીયો બતાવો, એના ફોનમાં વિડીયો જોડાવો, જેથી એની કરીને એમનો પણ દુઃખ દૂર થાય અને તમે એના એક સહભાગી બનો. તો બધાને રિક્વેસ્ટ છે કે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, પોતે વિડીયો રેગ્યુલર જુઓ. નવી ગાદી ક્યારે ભરાશે એની એડ્રેસ પણ એ જ YouTube ચેનલ ઉપર જોગણીમાં લખીને આવશે.
આમાંથી કોને બાકી છે યુટ્યુબ ચેનલ પર વિડીયો જોયા જ ના હોય કદી? એ આંગળી ઊંચી કરો પહેલા એક વખત. તમે બે જોગણીમાં અને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર? તો ત્યાં સ્વયંસેવક આવીને તમને વિડીયો બતાવી જાય છે, એ વિડીયો તમે જોતા રહેજો. અને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમાં ગ્રીન કલરનો લોગો એક હશે, એટલે એ તમને જોવા મળી જશે એની અંદર. મારું નામ રજનીભાઈ પટેલ છે, મહેસાણાથી આવું છું. એક દિવસે રાત્રે દાંતમાં બહુ દુખાવો થતો હતો, લગભગ 12 વાગ્યા હશે, અને અનબેરેબલ હતું, પેન સહન ના હતા એવું. આજુબાજુમાં કોઈ સગવડ હતી નહીં દવાખાનાની. એટલા વાગે રિમોટ પ્લેસ ઉપર હતો. એ વખતે માતાજીના યુટ્યુબ ઉપર મેં વિડીયો જોયેલા અને શ્રદ્ધા થયેલી, તો માને મનથી માનતા રાખી હતી કે દાંતનો દુખાવો મટી જાય તો હું શ્રીફળ લઈ અને દર્શન કરવા આવી. 5 મિનિટની અંદર કમ્પ્લીટ મટી ગયું, અને સવારે ક્યાં પડી ખબર ના પડી. એને દાંતનો દુખાવો ઘણો થતો હતો અને એમને 5 મિનિટ મનોમન યુટ્યુબ ઉપર ચેનલ જોયું હતી, એમાં માનતા રાખી અને એમને દાંતમાં ઘણું સારું હતું. એ દિવસે થયું. બોલો શ્રી જોગણીઓ માત કી જય. જય માતાજી. હું પાલનપુર જોડે કાણોદર ગામમાંથી આવું છું. મુખ્ય ફાતમાબેન દિલબરભાઈ નામ છે. મારે એક પ્રશ્ન એવો હતો કે મારા જમાઈના વિઝાની થોડી લેટ થઈ ગયું હતું. લગભગ 2-3 જણોના વિઝા રિજેક્ટ થઈ ગયા હતા. હું સ્કૂલના અંદર હતી, સર્વિસ કરું છું ટીચરમાં. તો મારી છોકરીનો ફોન આવ્યો કે મમ્મી વિઝા 2-3 જણોના રિજેક્ટ થઈ ગયા છે. તો મારે 10મા ધોરણમાં છોકરાઓની વિદાય હતી, તો હું વિદાયમાંથી બહાર નીકળી. માડીનો હું ક્યારે આવેલી નથી, ફર્સ્ટ ટાઈમ વિડીયો ઘણી બધી જોયેલી. તો પછી મને દિલથી એવો વિશ્વાસ થયો કે લાય હું માડીની વાત કરું ફોટા પર. માડીને ફોન ઉપર ફોન બી નથી કર્યો, ડાયરેક્ટ માડીના ફોટા પર દર્શન કરે કે માડી જુમાં જમાઈના બીજા આવી જશે ઓસ્ટ્રેલિયાના, હું ચોક્કસ ત્યાં દર્શન કરવા આવું. આ વાત 24/3ની જ છે. વિઝા આવી ગયા તમારે? હા, વિઝા આવી ગઈ ને ઓસ્ટ્રેલિયા. આપણે જાણી શકીએ છીએ કે બેનને જમઈને માટે જે વિઝા કેન્સલ થયેલા હતા, માડીના મનોમન એમને માનતા રાખી કે જિંદગીમાં પહેલી વખત અહીંયા આવ્યા છે. ત્યારે યુટ્યુબ ઉપર એમને જોઈને માનતા રાખી હતી કે 2 કલાકની અંદર માડી એમને આ કામ એમનું કરીને આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણે અંધશ્રદ્ધામાં નથી જતા, પણ એમને મનોમન જે માનતા રાખી છે એમને પૂરી કરી છે. અમૃત બાપાની મસાણી મેલડી માત કી જય. માત કી જય. મેલડી માત કી જય. હું ભાવનગર થી આવું છું. મારું ગામ મકવાડા છે. મેં મોબાઈલમાં જોઈને માનતા રાખેલી છે. મને શરીરે હર્પીસ ચેપી રોગની અસર હતી, એટલે એ દાડા દીએ વધતી જતી હતી. મોબાઈલમાં જોઈને મેં માનતા રાખેલી છે. જો માં 3.5 દીમાં મટી જાય તો હું 2 કિલો પેંડા ધારવા આવી. એટલે બધા ભાવિ ભક્તોને કહેવાનું એટલું છે, શ્રદ્ધા અને વિશ્વાસથી માનતા કરજો, એટલે તમારું બધું કામ થશે. તમે જોઈ બેનનું કેવું છે કે બેને મનોમન માનતા રાખી હતી કે એમનો જે દીકરો છે એનું સગપણ સારી જગ્યાએ થઈ જાય, એટલા માટે એમને મનોમન માનતા રાખી હતી. એ પૂરી કરવા માટે બેન અત્યારે આવ્યા છે. તો બોલે એકવાર શ્રી જોગણીઓ માત કી જય. મેલડી માત કી જય. બોલો જોગણીઓ માત કી જય. હું અહીંયા 5 થી 6ઠી વાર અહીંયા આવી છું માતાજીના દર્શને. મારી ભાવ શક્તિથી મારી છોકરી કેશિયર બનવા માટે M.Com કરી ડિગ્રી મેળવવા માટે પરીક્ષામાં 2 વાર નાપાસ થઈ. તો માના દર્શને મેં પૂછાભાઈ હોલમાં હતા ત્યારે એને લઈને આવી, દૂરથી પગે લાગીને કીધું હતું હે માં આ ફેર 50 ને પણ 60% પાસ થાય તો 1001નું કરિયાણું એના હાથે અપાય. તો મારી છોકરીની ગુરુવારે એક્ઝામ હતી તો 60% પાસ થઈ ગઈ. તો આજે એને લઈ અને હું 1001નું કરિયાણું આપવા માટે આવી. એ મારી બેનની વાનગી છે પણ મને વાલી છે. મારા માનો બહુ ભાવ છે મારા માટે. દરેક ભાવિ ભક્તોની શ્રદ્ધા છે તો માં મનોમન કામ તરત કરી આપશે. હા, જય મા. ભલે પછી બેન લઈ જાઓ, આગળ લઈ જાઓ. વચ્ચે આવો ને, વચ્ચે આવો. બેન તમારે શું હતું? બોલો જોગણીઓ માત કી જય. બોલો મેલડી માત કી જય. બોલો સિયાવર રામચંદ્ર કી જય. એટલે મારો અનુભવ તમને કહું છું કે અમારા ધર્મપત્નીએ આ વિડીયો જોયો યુટ્યુબ પર અને એમને મનોમન માનતા રાખી
અમારા દીકરાના ધર્મપત્ની એટલે અમારા પુત્રવધુ એમનું એક નોકરીનું ઘણા વખતથી ચાલતું હતું પણ કંઈ મેળ પડતો નહોતો. તો માતાજીની બાધા રાખી તો 15 દિવસમાં નોકરીનો મેળ પડ્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે માતાજી પર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, તમારું કામ થશે, પણ વિશ્વાસ જોઈએ. બોલો મેલડી માત કી જય. બેનનું કહેવું છે કે એમના હસબન્ડ અને એમને નોકરી માટે એમના બાબા માટે મનોમન માનતા રાખી હતી, જે એમની 4 મહિના પહેલા છૂટી ગઈ હતી નોકરી દવાખાનાની અંદર. અત્યારે ભાઈને જોબ લાગી ગઈ છે, એટલે આપણે ભાઈ વતી એકવાર માતાજીની જય બોલાવીશું. બરાબર? બોલો શ્રી જોગણીઓ માત કી જય, મેલડી માત કી જય. જોગણી માત કી જય, માતાજી મેરી માત કી જય. મારું નામ સોલંકી નૈનાબેન છે. હું જસપતધામથી કાતરા ગામથી આવું છું. મારી પાસે કોઈ આધાર નતો, કોઈ નોકરી નથી મારી પાસે. મારા 2 દીકરા છે. 20 વર્ષથી હું એકલી ઘર ચલાવું છું. મારી પાસે કોઈ નોકરી ધંધો નતો. હું એસઆઈ સિક્યુરિટી ગાર્ડમાં હતી પહેલા 1.5 વર્ષથી. પછી મને લોકડાઉનમાં કોરોનામાં વાયરલની અસર થઈ ગઈ છે, તો હું ઘરે હતી. મારી પાસે કોઈ નતું, ખાવા પીવાનું કોઈ નતું, દીકરાનું ભરણ પોષણ કરી શકું તેમ પણ નતું. મારો કોઈ આધાર નતો. તો હું માતાજીનો વિડીયો રોજ જોતી હતી. ત્યારે મારા મનથી થયું કે હું માતાજીનું દર્શન કરવા જઈશ, મારી માનતા પૂરી થશે. તો હું ઘરેથી નોકરી માટે સવારે નીકળી હતી. મેં માતાજીને કહ્યું હતું, માતાજી આજ બપોર સુધી મને નોકરી મળી જશે તો તમારે દર્શન કરવા માટે આવીશ. તો મને પાછી મારી એસએલ સિક્યુરિટીમાં મારી જોબ મળી ગઈ છે. 11,000 પગાર છે. માતાજી મારું કામ કર્યું છે એટલે હું દર્શન કરવા સવારની આવી છું. બોલો મેલડી માત કી જય, જોગણી માની જય. મારી બહેનોનો કેવો આધાર બનીને ઘરમાં રહ્યા છે. બેનને કોઈ જ આધાર નથી, એવું બેન પણ પોતે બોલ્યા. તો આપણે જોઈ શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ કે મારી બધાના ઘરના આધાર પણ બનતા હોય છે. એટલે એકવાર જોરથી આપણે બધા જય બોલાવીશું. બોલો શ્રી જોગણીઓ માત કી જય, મેલડી માત કી જય.